કુંજરોવાય કરી દીધું. અશ્વત્થામા મરાણો, નરોવા કુંજરોવા. આ હાથી હોય ને માણસ હોય એ ખબર નથી, પણ અશ્વત્થામા મરાણો એમ. આ ફાર્મ હાઉસ છે એ દિગ્વિજયસિંહ નું હોય કે એના મામા માસી ની ખબર નથી. તો હવે એવું તો તમે આક્ષેપ કરવાનો કોઈ મતલબ નથી. એમ તો આ ગામમાં સાચું ખોટું રામ જાણે, દર ત્રીજી ઇમારતમાં વજુભાઈ વાળાનું નામ બોલાય છે લ્યો. એટલે શું? અને વજુભાઈ વાળાએ જયારે પોતે ચૂંટણી લડતા હતા ત્યારે એને જે જાહેરનામું બહાર પાડે ચૂંટણી પંચને કે એમાં લખ્યું હોય મારી પાસે એક ઠોઠા જેવી કાર છે અને 15,000 રૂપિયા રોકડો છે. હવે અડધું પડધું રાજકોટ એનું છે, એવું આખું રાજકોટ કહે છે. પાછું સમજી લ્યો, પુરાવા નથી. હું કામ? એના પોતિકા નામે ન હોય, એ બધું મામા માસીના નામે હોય. તો એનો કોઈ તમારે એનો કોઈ આધાર પુરાવો લીગલી ટકે નહીં. નીતિગત રીતે ઠીક છે, પણ નીતિ તો હાલે છે જ ક્યાં? એટલે કોંગ્રેસના નેતાએ આક્ષેપ જે કર્યો છે કે ભાઈ ઉના દેલવાડા મહાજન પાંદરા પોર્ટ ટ્રસ્ટ, મહાજન પાંદરા પોર્ટ ટ્રસ્ટ નામનું એક ટ્રસ્ટ વર્ષોથી હાલે છે અને એની જમીન જે છે કોડીનારના અરઠિયા નગડડા ગામ છે, નગડલા અને ઉના, આ બધા પંથકમાં મહાજન ના નામે દેલવાડા મહાજન પાંજરાપોળ ના નામે 320 એકર જમીન, 320 એકર એમ કહેવાય છે કે એને જમીન ટોચ મર્યાદાના કાયદા હેઠળ કલેક્ટરે એ જમીનને ખાલસા કરવાની વાત કરી. હવે બે ઘડી માની લ્યો કે ખાલસા કરવાની વાત કરી હોય તો પણ ઈ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીઓએ કઈક વિરોધ કરવો જોઈએ ને, અથવા તો રજૂઆત કરવી જોઈએ. દિનુ બોગા સોલંકી શું કામ કરે મને કયો? એનો અર્થ એ કે તમારું ક્યાંક એમાં હિત, તમારું હિત એમાં સંકળાયેલું છે. એવો આક્ષેપ કોંગ્રેસે જે કર્યો છે. કોંગ્રેસે શું કીધું કે આ 320 એકર ભલે નામ હોય મહાજન પાંજરાપોળનું, પણ પાંજરાપોળનું એકેય ગાય બકરું ન્યા ખડની એટલે પૂળી પણ ખાઈ શકે એમ નથી. બધી જમીન દિનુ બોગા સોલંકી હસ્તક છે. ભલે લીગલી એના નામે ન હોય, છગન મગન ના નામે હોય, ઈ જવા દે, પણ કબજો એનો છે, એનો રૂતબો છે. હવે ઈ જમીન જો ખાલસા થઈ જાય તો દિનુ બોગા સોલંકીને તો નુકસાની થાય ને. એટલે કોંગ્રેસના માણસે આક્ષેપ કર્યો છે અને ભાજપના લોકોએ આક્ષેપ કર્યો. તમે વિચાર કરો, ભાજપના મેં તમને કહ્યું પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી એને તો બાકાયદા લેટર લખ્યો છે મુખ્યમંત્રીને કે આ ભાઈના રવાડે ચડતા ની દિનુ બોગાના એને કંઈકના હાડકા ખોખરા કરી નાખ્યા છે અને ઈ જમીન પોતે પચાવી પાડી છે, બચાવવા માટે મહેનત કરે છે. કલેક્ટરની ઉપર તો ઈ ખોટે ખોટા આક્ષેપ કરી રહ્યા છે. બોલો, હવે આપણે નહીં, ભાજપ વાળા કે છે. બોલો, એટલે મેં શરૂઆતમાં તમને કીધું કે કાજળ અગર કોઈને કાજલ ઈ કોલસાને કે તારું મોં કાળું તો કોણે શું કરવાનું મને કયો? એટલે આખી સ્થિતિ છે. દિનુ બોગા સોલંકી કોડીનાર પંથકમાં વન મેન શો છે. જે રીતે વેરાવળ પંથકમાં ધાના માંડાના દીકરા જસુભાઈ ઓફ થઈ ગયા ને અત્યારે જે છે